નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો તમને એમ પૂછવામાં આવે કે શું તમને લોયર એટલે શું ખબર છે, તમે એમ કહેશો હા. એડવોકેટ શું છે અને વકીલ શું છે, તો તમને એવું થશે કે આ કેવો પ્રશ્ન છે, કારણ કે દરેક આ શબ્દનો એક જ જવાબ હોય છે. પરંતુ દર્શક મિત્રો, આ એક ખોટી મૂંઝવણ છે. આવો આપણે આ વિષય પર ચર્ચા કરીએ. તો કોર્ટ કચેરી અથવા કાયદાની વાત આવે તો આપણે ઘણીવાર લોયર અને એડવોકેટ શબ્દનો એક જ અર્થમાં ઉપયોગ કરીએ. ઘણા બધા લોકો એવું માને છે કે આ બંને એક જ છે, પરંતુ ભારતીય કાયદા મુજબ બંને વચ્ચે ખૂબ મોટો તફાવત છે, જે દરેક વ્યક્તિએ સમજવું જરૂરી છે. તો સામાન્ય રીતે કાળો કોટ પહેરેલો દરેક વ્યક્તિને એડવોકેટ નહીં કહી શકાય. સરળ ભાષામાં જાણીએ તો દરેક એડવોકેટ એક પ્રકારના વકીલ જ હોય, પરંતુ દરેક વકીલ એડવોકેટ નથી હોતા. તો આવો જાણીએ કે વકીલ કોણ હોય છે. તો કાયદાનું શિક્ષણ મેળવ્યું હોય એવી વ્યક્તિને આપણે લોયર એટલે કે વકીલ કહી શકીએ. સરકાર દ્વારા માન્યતા અપાઈ હોય એવી કોઈ પણ કાયદાની કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી 3 અથવા 5 વર્ષનું LLB એટલે કે બેચલર ઓફ લોઝની કાયદાની ડિગ્રી મેળવનાર વ્યક્તિ વકીલ તરીકે ઓળખાય છે. જો કે માત્ર ડિગ્રી મેળવવાથી કોઈને કોર્ટમાં કેસ લડવાનો અધિકાર મળતો નથી. હવે એક વકીલ પાસે કાયદાનું સંપૂર્ણ જ્ઞાન હોય, તે લોકોને કાનૂની સલાહ આપી શકે, જરૂરી દસ્તાવેજ તૈયાર કરાવી શકાય, કાનૂની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપી શકે. પરંતુ માત્ર LLBની ડિગ્રી હોવાને આધારે કોર્ટમાં જજની સામે ઊભા થઈ પોતાના ક્લાયન્ટ તરફથી દલીલો કરીને કેસ લડી શકે એવો કાયદાકીય અધિકાર તેમને નથી મળતો. હવે તો અહીંયા એ પ્રશ્ન થશે કે તો પછી કોણ કેસ લડી શકે? વકીલથી ઉલટું એડવોકેટ તેમના ક્લાયન્ટ તરફથી કોર્ટમાં કેસ લડી શકે અને બદલામાં ફી મેળવે છે. કેસની જરૂરિયાત મુજબ તેઓ કોર્ટમાં દલીલ રજૂ કરે, પુરાવા, દસ્તાવેજ, અન્ય કાનૂની સામગ્રી તૈયાર કરે, પોતાના ક્લાયન્ટને યોગ્ય કાયદાકીય માર્ગદર્શન પણ આપે છે. હવે તેઓ દીવાની અને ફોજદારી બંને પ્રકારના કેસને સંભાળી શકે. હવે સામાન્ય રીતે દીવાની એટલે એવા કેસ જેમાં મિલકત, વ્યક્તિગત મુદ્દા, સંસ્થાઓ વચ્ચેનો વિવાદ સમાવેશ થાય. સામાન્ય રીતે એડવોકેટ પાસે વધારે અનુભવ હોય અને તેમની કુશળતા, કાયદાકીય જ્ઞાનને કારણે તેમને સારું ઠાટમાટ પણ મળે છે. તો LLB કર્યા બાદ કોર્ટમાં પ્રેક્ટિસ કરવા માટે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન પાસ કરવી જરૂરી છે. આ પરીક્ષા પાસ કર્યા પછી ઉમેદવારનું નામ બાર કાઉન્સિલિંગમાં નોંધાય છે. દેશની વિવિધ અદાલતોમાં વકીલાત કરવાનું સત્તાવાર લાયસન્સ તેમને મળી રહે છે. હવે લાયસન્સ જે માણસ પાસે હોય એને જ એડવોકેટ કહી શકાય. એટલે કોર્ટમાં કેસ લડવાનો સંપૂર્ણ અધિકાર હોય, બાકી જેની પાસે ખાલી ડિગ્રી હોય તેમને વકીલ કહેવાય છે. તો દર્શક મિત્રો, આ એક એવું સામાન્ય નોલેજ પણ આપણને કહી શકાય કે જે આપણને થોડા અંશે કામ આવી જાય. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.